સો ફેમિલી અમે લોકો અત્યારે નીકળી રહ્યા છે રથયાત્રા જોવા માટે. હે એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે 147મી જગન્નાથ યાત્રા. હવે એ કેમ ઉજવાય છે હું તમને કહીશ આગળ, કે આગળ મમ્મી કહેશે કે કેમ ઉજવાય છે. તો ત્યાં સુધી આપણે નિશુને અને ખુશીને મળીએ શું કરે છે એ લોકો. ઓ બાબા, શું કરો છો બે જણા? ગુડ મોર્નિંગ. ઉઠાનું નથી? ઉઠાનું નથી? હાય, ગુડ મોર્નિંગ. ચલો ઉઠો. ખુશી, ઉઠવાનું છે બકા. આજે હું વહેલો ઉઠી ગયો હતો. એમાં એવું હતું, હું કહું તમને લોકોને, ગઈકાલે મેં એવું વિચાર્યું હતું કે ભાઈ કાલે સન્ડે છે તો હું લેટ ઉઠીશ એમ. પણ જ્યારે આપણે એવું વિચાર્યું ને કે લેટ ઉઠવાનું, કે 10 વાગે ઉઠીશ, 11 વાગે ઉઠીશ, તો હું આજે સવારે છે ને 7 વાગે ઉઠી ગયો. અને જ્યારે મારે કંપની જવાનું ને ત્યારે એની માના 9 વાગે 10 વાગે બી નહીં ઉઠાતું. ખબર નહીં એનું રીઝન. હવેથી એવું વિચાર છે કે ભાઈ ક્યારેય વિચારવાનું નહીં કે કાલે આટલા વાગે ઉઠીશ. શું કે ભાઈ બન? ચાલો ઉઠો ફટાફટ. ઉઠો ફટાફટ, ફ્રેશ થઈ જાઓ. મમ્મીને મળાવું તમને. લાલુના દર્શન કરાવી લઉં. આજે મસ્ત મજાનો લાલુ રેડી થયો છે. યલો આઉટફિટ છે એના. હાય મમ્મી, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. આજે મમ્મીએ મસ્ત મજાનો હવન કર્યો તો ઘરે. દર રવિવાર કરે છે ને? દર રવિવાર કરે. હવે આજે છે 147મી રથયાત્રા. તો રથયાત્રા કેમ નીકળે છે એ કહી દે હાલ. રથયાત્રા એટલા માટે નીકળે છે જ્યારે કૃષ્ણ ભગવાનના જે બહેન છે ને સુભદ્રા, હા, એને એક દિવસ નગર જોવાની ઈચ્છા થઈ. બરાબર. એટલે એને ભાઈને વાત કરી કે ભાઈ મારે નગર જોવું છે. બરાબર. એટલે એ અને બલભદ્ર બે જણા રથ તૈયાર કરી અને નગર જોવા નીકળ્યા. એટલે ત્યારથી આ રથયાત્રા ચાલુ થઈ છે. બરાબર. આપણે અહીંયા 147 વર્ષથી નીકળે છે. ઓકે. હા બેટા, શું કહે છે તું? મારી દીકાને જવું છે રથયાત્રા જોવા? હે, જવું છે? આમ જો તો બાઉ, તને જવું છે રથયાત્રા જોવા? જવું છે ને? ઓકે, આજે જઈશું. હો, ડેડી ટ્રાય કરે કે તને ક્યાંક લઈને જાય રથયાત્રા જોવા. હો ને? ઓકે. હા. સો અત્યારે નિશુ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છે. મમ્મા બનાવી રહી છે ગરમા ગરમ શીરો, મહાપ્રસાદ. મમ્મી એની રેસીપી કહી દે ને, તું કઈ રીતે બનાવ્યા મહાપ્રસાદ? લો, પેલા જ આવી ગયા કે મારા વ્લોગમાં મૂકીશ. ઓકે, તારા વિડીયોમાં મૂકજે. હા, સુગંધ તો મસ્ત આવી રહી છે. આજે એકચ્યુઅલી લાલુને મજા આવી જવાની છે ખાવાની. નહીં બેટા? હા ને બેટા, મારી દીકાને ભાવે છે મમ્મમ? નિશુ કેમ? મસ્ત મજાનો શીરો રેડી થઈ ગયો છે. આ શું નાખાય મમ્મી હજી? ઇલચી. બહુ ના નાખતી, પછી એની સ્મેલ આવે. થોડીક જ નાખવાની હોય. નિશુને ભાવે છે મમ્મા? નિશુને આ મમ્મા ભાવે છે બેટા? જો કે બા લઈને આવે છે. થઈ જ ગયો છે. થઈ ગયો ને મમ્મી? ઓકે, બા લઈને આવે છે. હો, લો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. પૂછીને બેટા. એ નિશુ શીરો આવી ગયો છે. મમ્મી આખું ખબર હતું ને ગરમા ગરમ શીરોનું? ના, મને નહીં ખબર. ખુશી ક્યાં ગઈ? ખુશીને બોલે. ખુશી એ રહી. ખુશી બોલાવે. અહીંયા આય પહેલા. સો ફેમિલી અમે લોકો અત્યારે નીકળી રહ્યા છે રથયાત્રા જોવા માટે. અને મને બહુ મજા આવે એક્ટિવા ઉપર, એટલે હું તો બહુ જ યસ. અને ખુશીના ફર્સ્ટ ટાઈમ હશે આઈ થિંક, હે ને? હું હા ફર્સ્ટ ટાઈમ જોઈ રહી છું રથયાત્રા. 27 વર્ષની. 27 વર્ષમાં પહેલી વાર. અને મારો દીકરો જો
નિશુ પહેલા જ વર્ષમાં પહેલી વાર નિશુના લીધે મને જોવા મળી રહી હા નિશુને લીધે જોવા મળશે છે ચાલો સો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે સરસપુર અને તમે જોઈ શકો છો બહુ જ ભીડ છે બટ મજા આવી રહી છે અમને લોકોને નિશુ કોઈ પણ પોલીસ કર્મચારીને એ બાળક સોંપી દેશો તો એ બાળક અમને પહોંચી જશે જો તમે નિશુ શું આવ્યું બેટા કેમાં લાવ્યું છો ત્યાં ઉભા રહેલા દરેક લોકો ઉપર ધ્યાન આપે સ્વાગત કરેંગે ચાલો હવે ગજરાજ મહારાજને આગળ વધવા દેજો સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 4 અને અમે લોકો ઘરે પાછા આવી ગયા હતા 2:30 વાગે 2:30-3 હે ને બીકોઝ બહુ જોરદારની ઊંઘ ચડી હતી નિશુને ઊંઘ આવી હતી તો અમે લોકો એવું વિચાર્યું કે તમને બધાને આજે ફાઇનલી અમારે દર્શન કરાવવાના છે તો અમે અત્યારે પાછા જઈ રહ્યા છે પ્રેમ દરવાજા સાઈડ કંઈક આવવાની છે તો પ્રેમ દરવાજા છે ઘીઘાટાવાળો આખો રોડ છે ક્યાંય પણ જઈને અમે તમને દર્શન કરાવીશું પાક્કું એ નિકેશે છે ને ઠાની લીધું છે કે આજે કંઈ બી થાય મારા વ્યુઅર્સે મારા દર્શન કરાવવાના છે હે ને યસ એટલે આજે અમે કેટલું ફર્યા ખબર છે પહેલા તો ફર્સ્ટ ટાઈમ હા એક્ટિવા ઉપર આટલું બધું ના, એ પણ આટલું બધું હું નિશુને ક્યારે શું કહેવાય મને એટલું બધું ઇન્ટરેસ્ટ નથી ક્યારે રથયાત્રા જોવાનો પણ મારા છોકરાને હાથી ગમે છે અને તમારા લોકોને દર્શન yes. થાય એના માટે થઈને અને આપણે એમાં જઈ રહ્યા થયું કે અમે લોકો રોંગ જગ્યાએ ઊભા હતા એટલા માટે અમારા દર્શન ના થયા પણ કંઈ નહીં આપણે ફટાફટ જઈએ પહોંચીએ અને દર્શન કરાવીએ
સો ફેમિલી ફાઇનલી દર્શન થઈ ગયા છે. તમને બહુ જ ભીડ હતી, બહુ જ. યસ, તમને મજા આવી જશે કાલના બ્લોગમાં. અમે લોકો આજે બહુ જ થાકી ગયા છે કારણ કે બહુ જ રખડ કર્યું છે અમે લોકોએ ફૂલ આજે. ડે, ફૂલ ડે. યસ, હવે થોડોક ટ્રાફિક ઓછો થાય એટલે ઘરે પહોંચી જઈએ ફટાફટ, પછી ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. સો ફેમિલી અમે લોકો આવી ગયા છે ઘરે. ખુશીએ રસોઈની તૈયારી કરી દીધી છે ચાલુ. હવે એમાં એવું છે કે આજે બ્લોગ ખુશીનો આવવાનો છે, તમને પહેલાં જ આવી જશે તો. એટલે મીન્સ હજુ તો હાલ કંઈ ફાઇનલ નથી. કેમ ફાઇનલ નથી? હજુ બધાની કમેન્ટ્સ વાંચવા દો પછી વિચારીએ. બરાબર, એને બનાવ્યો છે પણ મૂકાઈશ, એને ગમે તે થાય કાલે મૂકાઈશ હું એનો બ્લોગ. સો આજે તમે લોકોએ ફૂલ એન્જોય કર્યો હશે અને બ્લોગ. આજે થયું એવું, હું તમને લોકોને કહી દઉં કે અમે લોકો ગયા હતા પહેલા સરસપુર. Yes. બટ અમે લોકો, હું પહેલા કહી ના શકી. થયું એવું કે અમે લોકો ત્યાં ગયા ને તો અમારા આગળના 4 રસ્તાથી રથ આવી ગયા અને નીકળી પણ ગયા. અમને Yes. લોકોને ખબર જ ના પડી. અમે 1.5 કલાક સુધી ઊભા રહ્યા, ઈશ્વરને એક લઈને જગ્યાએ. ત્યાં ઊભા રહ્યા બીકોઝ અમને કોઈ આઈડિયા નહોતો કે ભાઈ ક્યાંથી નીકળે છે, શું એમાં છે. કેવું હતું કે અમે પહેલા વર્ષો પહેલા જતા હતા નાના પણ હતા હવે યસ ત્યારે. નાનું હતું ત્યારે, પણ એના પછી મને કોઈ યાદ નથી કે આઈડિયા બી નહોતો કે એવું કે ભાઈ અહીંયાથી આમ આવું કંઈ હશે એમ. તો પછી અમે લોકો ત્યાં રાહ જોઈને ઊભા રહી ગયા. પછી ઘેટા જેવું કામ છે, ખબર? કોઈક એક જતું હોય ને તેની પાછળ બીજા 10 જણા જાય. કેટલા લોકો ઊભા હતા. કેટલા બધા લોકો. અને પછી જ્યારે અમને લોકોને ખબર પડી ને ત્યારે મેં કીધું ને તો એ લોકો વિશ્વાસ નતા કરતા. હા, અને આજે ખબર નહીં કોઈ બાને કંઈક થઈ ગયું તો 108 આવી બધું બહુ, અને અમે લોકો માંડ ત્યાંથી નીકળ્યા છે. બહુ ભીડ હોય છે બટ જવું જોઈએ, દર્શન દર્શન બહુ મસ્ત કરવા મજાના થઈ જોઈએ. ગયા અમારા. પછી અમે લોકો ઘરે આવ્યા નિશુને સુવડાવ્યો અને પછી અમે છેક ગયા પ્રેમ દરવાજા. હવે એમાં પણ કેવું થયું ખબર છે, અમે લોકો પ્રેમ દરવાજા જે બીજો એક રોડ હતો અમને બતાવતા હતા, ત્યાંથી અમે લોકો ગયા ને તો ઉપરથી રથયાત્રા જાય છે અને પોલીસવાળાએ જવા ના દીધા. એમને એવું કીધું કે આગળથી જાઓ. આગળ પહોંચ્યા ને તો કે બસ હવે પતવા આવ્યું છે. પછી અમે ફટાફટ દોડીને બહાર નીકળ્યા, એક્ટિવા લીધી, એક્ટિવા લઈને છેક દિલ્હી દરવાજા પહોંચ્યા. દિલ્હી દરવાજા પહોંચ્યા તો કે અહીંયાથી નહીં નીકળે, અંદરથી નીકળશે, તમારે પાછું ચાલીને જવું પડશે. પાછા અમે લોકો ચાલતા ગયા, નિશુને લઈને મસ્ત મજાના દર્શન કર્યા. અને એમાં પણ અખાડાનું અને બધું ચાલતું હતું ને તો 1.5 કલાક પછી અમને રથના દર્શન થયા છે. Yes. અને જે લાસ્ટ તમને બલભદ્રની જે ક્લિપ જોવા મળી છે એના માટે તો છેક નિકેશ છેક અંદર ગયા હતા અમને બંનેને મૂકીને. બી મેં જબરદસ્તી મોકલ્યા જ્યારે કે ઓડિયન્સ આપણે લોકોનો બ્લોગનો વેઇટ કરી રહી છે, સો પ્લીઝ તમે જાઓ અને અમારું ટેન્શન ના લો. કેમ કે અને હા, હું સ્પેશિયલી જે પોલીસ કર્મચારીઓ છે એ બધાને મારા તરફથી સેલ્યુટ કરવા માંગુ છું. કેમ કે એ લોકો વગર આટલું સારું હા, બહુ સરસ મતલબ મેનેજમેન્ટ, સેફ પોસિબલ જ નથી. એ લોકોના લીધે જ આટલું બધું સેફ રહ્યું છે. બધી લેડીઝ સેફ હતી. હું મારી વાત કરું ત્યાંથી લઈને બધી જ લેડીઝ એમ કે પોલીસવાળા બધાનું બધે જ ધ્યાન હતું. બહુ જ સારી રીતે એ લોકોનું કામ કરે છે. અમુક પોલીસવાળા આઈ થિંક બહારથી પણ આવ્યા હતા બંદોબસ્ત જે માટે. લોકોને ખબર પણ નથી કે અહીંયા આવી તો એ રીતનું લોકોને કંઈ એમાં હોય એવું છે. હતું કે ભાઈ મને થોડોક રસ્તો નહોતો ખ્યાલ, તો મેં એને પૂછ્યું ત્યારે ભાઈએ એવું કીધું કે મેં ભાઈ મેં બહાર બહાર સે આયા હું. બટ જેટલા બી લોકોએ જે રથયાત્રામાં બંદોબસ્તમાં જેટલા બી પોલીસ કર્મચારીઓ કામ કરે છે બધાને સેલ્યુટ છે, ધન્યવાદ છે. આ તો અમે લોકો ગયા તો અમને આઈડિયા આવ્યો, બટ જેટલા બી વાર તહેવાર આવે છે એ લોકો દિવસે પોતાના ફેમિલીને સૌથી મોટું મૂકીને, સ્ટ્રગલ હોય પોલીસવાળાનું. કેમ કે ફેમિલીને મૂકીને પણ એ લોકોને ડ્યુટી આપણને નિભાવવી કેવું પડે. હોય કે ભાઈ સન્ડે આવ્યો ને આજે નથી જવાનું, રજા. વસ્તુ છે એક, બધાના ઘરમાં થતું હોય બરાબર. એની તો એની વાઈફ બિચારી શું કહેવાની, એ વાત સાચી. કેમ કે એ જે કરે છે આપણા લોકો માટે કરે છે. બસ આજના વ્લોગમાં આટલું જ નહોતું. બહુ અમારી સ્ટ્રગલ અને ભગવાનના આજનો દર્શન બ્લોગ હતા. કદાચ બહુ મોટો આવશે. યસ, બધાને Enjoy થેન્ક યુ કરજો. સો મચ. મને આટલો બધો પ્રેમ કર્યો, આટલી બધી કમેન્ટ્સ કરી એના માટે. બટ હજુ મારે બધાની કમેન્ટ્સ રીડ કરવાની બાકી છે. કેમ કે અમે લોકો જઈને આવ્યા, હું ફ્રેશ થઈ અને અત્યારે રસોઈ કરું છું મારા અને નિશુ માટે. મમ્મીને અને બેને પેટ ભરેલું છે, ઇડલી મંગાવી હતી એટલે, તો અમારા બંને માટે કરું છું. અને બસ આજના બ્લોગમાં આટલું બધું હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં ન હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ. એ બ્લોગ એન્ડ ના કરતી ને તો બી મારે એને કહેવું પડતું ભાઈ બ્લોગ એન્ડ કર, મારો હાથ રહી ગયો.